નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. ગ્રામી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. એક નજર મુખ્ય સમાચાર. સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા આંબલી ડેમમાં એક યુવકનું ડૂબી જતા મોત થયું. ગત સાંજે ડેમમાં 4 મિત્રો નાહવા પડ્યા હતા, જે પૈકી એક યુવક ડૂબી જતા આજે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. સુરત જિલ્લામાં એક બાજુ ધોધમાર વરસાદ છે, ત્યારે તંત્ર દ્વારા ડેમ પ્રભાવિત વિસ્તારમાં નહીં જવાની અપીલ કરાઈ છતાં લોકો સમજતા નથી. એક દુર્ઘટના બની હતી. સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલ આંબલી ડેમ ખાતે ગત રોજ ઉમરપાડા તાલુકાના 4 મિત્રો નાહવા આવ્યા હતા, જ્યાં 25 વર્ષીય અજય રાજેન્દ્રભાઈ વસાવા નામનો યુવક ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા ડૂબી ગયો હતો, જેથી ફાયરની ટીમ તેમજ સ્થાનિક તરવૈયાની મદદ લઈ તેનો મૃતદેહ શોધી કાઢવામાં આવ્યો હતો. જોકે સતત ગઈકાલ સાંજથી માંડવી ફાયરની ટીમ તેમજ ત્યાંના સ્થાનિક લોકલ તરવૈયાઓ દ્વારા આ મૃતદેહની શોધખોળ કરવામાં આવી રહી હતી. જોકે બીજે દિવસે સવારે ડૂબેલા યુવકની શોધખોળમાં ભાળ મળી હતી અને બાદમાં તેની ઓળખ કરતા મૃતક અજય રાજેન્દ્રભાઈ વસાવા ઉમરપાડા તાલુકાના બીજલવાડીનો રહેવાસી હોવાનું પ્રાથમિક બહાર આવ્યું હતું. હાલ તો માંડવી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મારું નામ રાજેશભાઈ ચંદુભાઈ જોધપુરી, માંડવી નગરપાલિકા ફાયર ઇન્ચાર્જ. ગઈકાલે સનના 5:30 થી 6 ના ગાળામાં આંબલી ડેમ ખાતે એક યુવાન ડૂબી ગયો છે, જેનો કોલ માંડવી પોલીસ સ્ટેશન દ્વારા અમને આપવામાં આવ્યો હતો. કાલે સનના 6:30 થી રાતના 9 વાગ્યા સુધી ફાયરની ટીમ સાથે અમે રેસ્ક્યુ ઓપરેશન સર્ચ કર્યું હતું અને આજે માંડવીથી સવારના 9:30 થી 10 ના ગાળામાં અહીં આવીને રેસ્ક્યુ ઓપરેશન સર્ચિંગનું કામ ચાલુ કર્યું હતું. જે દરમિયાન સવારથી શોધખોળ ચાલતી હતી, તે દરમિયાન અત્યારે હાલ લોકલ લેવલની ટીમનો પણ અમે સહારો લેવો પડ્યો હતો અને લોકલ માણસો બી અહીં આવ્યા હતા અને લોકલ માણસોને અને માંડવી ફાયર બ્રિગેડ દ્વારા સંયુક્ત ઓપરેશન કરી અને આ જે ડેડ બોડી છે એને પાણીમાંથી કાઢવાની આજે કામગીરી પૂર્ણ કરેલ છે. એ મૃતક માણસ આજુબાજુના ગામડાનો છે, ઉમરપાડા તાલુકાનો બીજલવાડીનો છે મૃત્યુ. અહીં એમના પરિવારના ત્યાં મહેમાન તરીકે આવ્યો હતો ને એમને એમના મિત્ર ને એમના ભાઈ લોકોની જોડે નાહવા માટે આવ્યા હતા. તે દરમિયાન આ ઘટના બનેલ છે.